જગત જનની માતા શક્તિની આરાધનાનો મહાપર્વ એટલે શારદીય નવરાત્રિ। જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રિના 9 દિવસ અને રાત માતાની આરાધના કરતા હોય છે, ત્યારે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ અને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ બિરાજે છે એ પ્રભાસ તીર્થ કે જેનો શાસ્ત્રોમાં ચંદ્રભાગ શક્તિપીઠ તરીકે પણ ઉલ્લેખ છે, જ્યાં માતા સરસ્વતીએ વડનાવલ અગ્નિ સમુદ્રમાં પધરાવેલ એવા પ્રભાસ તીર્થમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। નોરતાના પ્રારંભ સાથે શ્રી સોમનાથ મંદિરની નિશ્ચિત પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ સાથે વિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી। નવરાત્રિના 9 દિવસ શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીઓ દ્વારા 3.5 થી 4 કલાકની રાજોપચાર મહાપૂજા કરવામાં આવશે। આદિકાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા રાજોપચાર મહાપૂજા કરવામાં આવતી હતી। આશ્વિન માસની પ્રતિપદાથી લઈ અને 9મી સુધી નવરાત્ર અને આશ્વિન માસમાં આવેલ શારદીય નવરાત્ર કહેવામાં આવે છે। આ શારદીય નવરાત્ર છે એમાં આદિશક્તિના પૂજન અર્ચન અને આરાધનાનો 9 દિવસ છે। આ 9 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહની અંદર માં પાર્વતીની આરાધના કરવામાં આવે છે। એ આરાધનામાં સવારના સમયમાં માતાજીનું સ્નાન થાય છે, પંચામૃતથી સ્નાન થાય છે, અને બપોરે માતાજીની રાજા મહારાજાઓ જે રાજોપચાર પૂજા કહેતા એવી રાજોપચાર પૂજન દ્વારા માતાની આરાધના કરવામાં આવે છે, જેને આપણા વૈદિક પદ્ધતિની અંદર પાત્રા સાધનપૂર્વક માતાજીની રાજોપચાર પૂજા કરવામાં આવે છે। આ રાજોપચારની અંદર માતાજીના અલગ અલગ દ્રવ્યોથી માતાજીને સ્નાન કરાવવામાં આવે છે, અલગ અલગ દ્રવ્યોથી માતાજીનો શ્રૃંગાર કરવામાં આવે છે। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વજન હિતાર્થાય સર્વજન સુખાય આ વૈદિક એક સ્મૃતિનું વાક્ય છે। તો આ સ્મૃતિ વાક્ય પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે કે દરેક લોકો સુખી થાય, વિશ્વનું કલ્યાણ થાય, એના માટે કરી અને માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે।